અમદાવાદ એરપોર્ટ પર ₹4 કરોડથી વધુની કિંમતનું સોનું ઝડપાયું। ફ્લાઇટમાંથી ₹4.26 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું। દુબઈથી આવેલી ઇન્ડિગો ફ્લાઇટ 6C1478માં કસ્ટમ્સની કાર્યવાહી। ફ્લાઇટના શૌચાલયમાં સ્પીકર બોક્સમાંથી 2 ગુપ્ત પાઉચ મળી આવ્યા। પાઉચમાંથી 24 કેરેટના વિદેશી મૂળના ગોલ્ડ બિસ્કિટ કબજે કરાયા। સોનાની બજાર કિંમત ₹4 કરોડ 26 લાખથી પણ વધુ હોવાનો અંદાજ। કોઈ વ્યક્તિ માલિકીનો દાવો કરવા આગળ ન આવતા સોનું જપ્ત કરાયું। દાણચોરીના એંગલથી કસ્ટમ્સ વિભાગે વધુ તપાસ તેજ કરી। અમદાવાદ એરપોર્ટ પર ₹4 કરોડથી વધુનું કિંમતનું સોનું ઝડપી પાડવામાં આવ્યું છે। ફ્લાઇટમાંથી ₹4 કરોડ 26 લાખનું સોનું જપ્ત કરાયું છે। આપને જણાવી દઈએ, દુબઈથી આવેલી ઇન્ડિગો ફ્લાઇટ 6C1478 જેમાંથી સોનું જપ્ત કરવામાં આવ્યું છે। કસ્ટમ્સ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 2 ગુપ્ત પાઉચ મળી આવ્યા છે। સ્પીકર બોક્સમાંથી 4 કરોડથી વધુની કિંમતનું સોનું હોવાની વાત અત્યારે હાલ સામે આવી છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાયા છે। મૌલિક, કસ્ટમ્સ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, શું વધુ વિગતો મળી રહી છે? કુશાલી, દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલી ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6C1478માં જે કસ્ટમના અધિકારીઓ છે તેમને એરક્રાફ્ટ એન્જિનિયરની મદદથી તપાસ છે તે કરી હતી અને વિમાનના આગળના જે શૌચાલય આવેલું હોય છે તેમાંથી સ્પીકર બોક્સમાંથી કાળા પ્લાસ્ટિક કેપમાં સોનું છુપાયેલું મળી આવ્યું હતું। આ જે સોનું છે તેનું કુલ વજન 2799.3 ગ્રામ હતું, જેની બજાર કિંમત અંદાજે 4 કરોડથી પણ વધારે થવા જઈ રહી છે। હાલ તો આ સોનું કોને મૂક્યું હતું અને દાણચોરી માટે લાવવામાં આવ્યું હતું તેની તપાસ છે તે કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। આ ઉપરાંત સોનું કોનું છે તે પણ વ્યક્તિ સામે ન આવતા હાલ તો સોનું છે તે કસ્ટમ અધિનિયમ હેઠળ જપ્ત છે તે કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ પહેલા પણ અનેક વાર જે ફ્લાઇટ છે તેમાં સોનું છુપાવીને લાવવાના કિસ્સા છે તે સામે આવ્યા હતા, ત્યારે આ વખતે 4 કરોડથી પણ વધારે માતબર રકમનું જે સોનું છે તે ફ્લાઇટમાંથી પકડાયું છે, ત્યારે કસ્ટમ વિભાગે તેને જપ્ત કર્યું છે। જી મૌલિક, આ પહેલી વખત નથી, આ પહેલા પણ ઘટનાઓ ઘટી છે, પણ આ સૌથી મોટી કાર્યવાહી કરી શકાય, કારણ કે 4 કરોડ 26 લાખનું સોનું તે પણ 6C1478માંથી ઝડપાયું છે। કસ્ટમ્સ દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને સ્પીકર બોક્સમાંથી આ ઝડપાઈ આવ્યું છે, એટલે અંદરનું કોઈ હોઈ શકે તેવી કોઈ શંકા વ્યક્ત કરવામાં આવી છે કે કેમ? બિલકુલ, જ્યારે આ પહેલા પણ અનેક વાર સોનું પકડાયું છે ત્યારે તમામ જે લોકો છે તેની તપાસ કરવામાં આવી હતી, ત્યારે આ વખતે જે સોનું પકડાયું છે તે ફ્લાઇટના શૌચાલયમાં પકડાયું છે, એટલે ચોક્કસથી દાણચોરીના ઉદ્દેશથી આ સોનું છે તે રાખવામાં આવ્યું હતું અને આ સોનું છે તે 24 કેરેટનું છે અને 24 જેટલા સોનાના બિસ્કિટ છે તે છુપાવવામાં આવ્યા હતા કાળી ટેપ કરીને। અંદરનું કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ, કોના દ્વારા સોનું મૂકવામાં આવ્યું હતું અને કોને ડિલિવરી લેવા માટે આવવાનું હતું, આ તમામ પાસાઓની તપાસ છે તે કસ્ટમના અધિકારીઓ છે તે કરી રહ્યા છે। પરંતુ હાલ તો જે રીતે વિડીયો પણ સામે આવ્યો છે, જે સ્પીકર બોક્સની પાછળ આ સોનું સંતાડવામાં આવ્યું છે, ત્યારે કેટલા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે, આમાં કોણ સામેલ છે તે દિશામાં કસ્ટમ વિભાગ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। આભાર મૌલિક।